ડેલી 300 રૂપિયાનો પગારદાર ટીઆરબીનો જવાન માસિક હપ્તાની રકમ 15,000 લેવા આવતા એસીબીના છટકામાં ભેરવાયો છે। જ્યારે હપ્તો માંગનારો ટીઆરબી જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત ભાગી ગયો છે। ટીઆરબી જવાન રાહુલે ટ્રાફિક પોલીસના રિસિયન્ત્રીના વહીવટદાર હોવાની વાત કરી ટેમ્પો ચાલક પાસેથી મહિને 500 રૂપિયાનો હપ્તો નક્કી કર્યો હતો। મહિને હપ્તો આપવાથી રિસિયન્ત્રીમાંથી પસાર થતા કાપડના ટેમ્પો ચાલકને હેરાનગતિ ન કરવા સુધીની વહીવટદારે વાત કરી હતી। ટેમ્પો ચાલકે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીના સ્ટાફે ડિંડોલી પાણીની ટાંકી પાસે 60 પોઈન્ટ પર વોચ ગોઠવી હતી। આ દરમિયાન વહીવટદાર ટીઆરબીનો જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત વતી અન્ય ટીઆરબી જવાન ધર્મેશ સારા ભરવાડ 15,000ની લાંચની રકમ લેવા આવતા એસીબીના હાથમાં પકડાયો હતો। એસીબીના સ્ટાફ તરીકે ઓળખ આપતા ટીઆરબી જવાને ભાગવાની પણ કોશિશ કરી હતી। સુરત એસીબીની કચેરીમાં વહીવટદાર ટીઆરબીના જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત અને ધર્મેશ સારા ભરવાડ સામે લાંચનો ગુનો નોંધાયો છે। બંને 8 વર્ષથી ફરજ બજાવતા હતા। ટીઆરબીના જવાન પિયુષ ઉર્ફે રાજપૂત પાંડેસરામાં પોઈન્ટ પર ડ્યુટી પર હતો। જો કે તેને દવાખાનું પર કામ આવ્યું હોવાથી તે ડ્યુટી પર બહાર ગયો હતો। દરમિયાન ટેમ્પો ચાલકે લાંચની રકમ લેવા માટે તેણે અન્ય ટીઆરબીના જવાન ધર્મેશ ભરવાડને આપી દેવાની વાત કરી હતી। આથી ટેમ્પો ચાલકે ધર્મેશને 15,000ની રકમ આપી ફોન પર પિયુષ રાજપૂત સાથે વાત કરાવી દીધી હતી। મોટા ટેમ્પોના 1,000, નાના ટેમ્પોના 700 લેતા હતા। ટ્રાફિક પોલીસના રિસિયન્ત્રીના વહીવટદાર હોવાની વાત કરી હતી। ટીઆરબીના જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂતે કાપડના ટેમ્પો ચાલક અને તેના ગ્રુપના 30 વાહનોને રિસિયન્ત્રીમાંથી પસાર થાય ત્યારે ખોટી રીતે હેરાન ન કરવા માટે મહિને હપ્તો આપવાની વાત કરી હતી, જેમાં મોટા ટેમ્પોના 1,000 અને 3 વ્હીલ ટેમ્પોના 700 રૂપિયા નક્કી કર્યા હતા। મહિને હપ્તો ઓછો કરવા માટે ટેમ્પો ચાલક સાથે ટીઆરબીના જવાન પિયુષ ઉર્ફે રાહુલની રકઝક થઈ હતી, જેમાં છેવટે વાહન દીઠ ₹500 નક્કી કરાયા હતા। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।